Hello everyone, welcome to Shastri Swami Dharmaprasad Das Ji College. Today I explain you Unit 2 Lakshmi Bai the Brave Rani of Jhansi, written by O.L. Henderson and Richard Ward. So let us start. તો રાણી લક્ષ્મીબાઈ વિશે છે તમે ઘણી બધી માહિતી છે જાણતા જ હશો, પણ અહીંયા આપણે ટેક્સ્ટમાં આપણે શું ભણવાના છીએ તેના વિશે સૌપ્રથમ આપણે થોડી માહિતી મેળવીએ. અને આ જે ટેક્સ્ટમાં જે લક્ષ્મીબાઈ વિશેનો આપણને યુનિટ આપેલો છે તો એ આપવાનો લક્ષ્ય શું છે અથવા તો એનો હેતુ શું છે તે સમજવાના છીએ. તો સૌપ્રથમ આ સ્ટોરી છે એ શું કહેવા માગે છે અને એમાં કઈ બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે તે આપણે બ્રીફલી જોઈએ. ધ શોર્ટ સ્ટોરી નરેટ્સ ધ સ્ટોરી ઓફ રાણી લક્ષ્મીબાઈ, ધ રિનોવ્ડ ક્વીન ઓફ ઝાંસી. આ જે ટૂંકી વાર્તા છે એ ઝાંસીની પ્રખ્યાત રાણી લક્ષ્મીબાઈની વાર્તાને વર્ણવે છે. Her life story is often found in history books detailing her contribution to the Indian freedom struggle. કે તેણીની જીવનકથા છે, રાણી લક્ષ્મીબાઈની જીવનકથા છે તેના વિશે તમે ઘણી બધી બુકોમાં વાંચ્યું હશે અને તમે જાણતા પણ હશો કે જેમાં તેની જીવનકથા ઘણીવાર ઇતિહાસના પુસ્તકોમાં પણ તમે જોઈ હશે. અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન શું હતું અથવા તો કયા પ્રકારની તેણે છે લડાઈઓ લડી હતી તેની વિગતો અહીંયા જોવા મળશે. Her bravery and fearlessness has been showcased in the story from her childhood days. કે તમે તેની સ્ટોરી છે એ હિસ્ટ્રીમાં વાંચ્યું હોય તો તમને ખબર હશે કે રાણી લક્ષ્મીબાઈ છે એ બાળપણથી જ ખૂબ જ બહાદુર અને નિર્ભય હતા. The short story does not diminish her high stature and only fuel the reader to read more about her. કે આ જે સ્ટોરી છે, આ જે ટૂંકી વાર્તા છે તેમાં જે રાણી લક્ષ્મીબાઈ છે તેના ઉચ્ચ અને શ્રેષ્ઠ કદને ઘટાડતી નથી, પરંતુ તેના વિશે રીડર છે એટલે કે જે વાચકો છે તેને વાંચવા માટે વધુ એ પ્રેરે છે અથવા તો તેને એક વાંચવા માટેની પ્રેરણા પૂરી પાડે છે કે લોકો છે એ વધુને વધુ રાણી લક્ષ્મીબાઈ છે તેની બહાદુરી વિશે જાણે. તો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ. રાણી લક્ષ્મીબાઈ ધ બ્રેવ રાની ઓફ ઝાંસી. Born in the holy city of Varanasi on November 21, 1835, Lakshmibai had been named Manikarnika after one of the bathing ghats of the city. કે રાણી લક્ષ્મીબાઈનો જન્મ છે 21 નવેમ્બર 1835માં વારાણસી શહેરમાં થયો હતો, જેનું નામ લક્ષ્મીબાઈનું નામ મણિકર્ણિકા છે. એ એક બાથિંગ ઘાટ એટલે કે એક સ્નાનાગૃહ હોય છે જ્યાં લોકો સ્નાન કરવા માટે જતા હોય છે. તે વારાણસીનું ખૂબ જ ફેમસ ઘાટ હતું, તો તેના નામ પરથી છે એ રાણી લક્ષ્મીબાઈનું નામ મણિકર્ણિકા પાડવામાં આવેલું હતું. હર મધર કોલ્ડ હર મનુ. તેમની માતા છે તેને મનુ કહીને બોલાવતા હતા. હર ફાધર વોઝ અ કોર્ટિયર ઇન ધ કોર્ટ ઓફ ધ મરાઠા રૂલર પેશવા બાજીરાવ II. કે તેના ફાધર છે તેના પિતા એ મરાઠા શાસક પેશવા બાજીરાવના દરબારના એક દરબારી હતા. લિટલ મનુ વોઝ અ ગ્રેટ ફેવરિટ ઓફ ધ ઓલ્ડ પેશવા. કે રાણી લક્ષ્મીબાઈ છે તેને નાનપણમાં મનુ નામથી બોલાવવામાં આવતા હતા. એટલે ઓલ્ડ પેશવા એટલે કે બાજીરાવના જે પિતા છે તેની ખૂબ જ પ્રિય હતા. She was a brave girl and full of life. કે તેણી છે પોતાના જીવન દરમિયાન પહેલેથી જ એટલે કે નાનપણથી જ ખૂબ જ બહાદુર હતા. One day a large cobra appeared in the court. એક દિવસ એવું થાય છે કે તેના દરબારમાં એક કોબરા છે એ જોવા મળે છે.
It raised its hood and frightened everyone. The snake was killed, Manu said, but I like it. કે એક દિવસ એવું થાય છે કે કોબરા છે દરબારમાં જોવા મળે છે અને શું થાય તો કે એ કોબરા પોતાની ફેણ માંડી અને પોતાના લોકોને છે ડરાવવાની કોશિશ કરતો હોય છે. ધ સ્નેક વોઝ કિલ્ડ, ત્યારબાદ છે એ પેલા કોબરાને મારી નાખવામાં આવે છે. એ સમયે મનુ સેડ બટ આઈ લાઇક ઇટ, કે મનુ છે એ કહે છે કે મને તે ગમતું હતું. યુ લાઇક ધ સ્નેક ચાઇલ્ડ આસ ધ પેશવા, કે પેશવા બાજીરાવ છે એ મનુને પૂછે છે કે તને શાપ ગમતો હતો. નો નોટ ધ સ્નેક સેડ મનુ, બટ ઇટ્સ વન્ડરફુલ ટુ બી એબલ ટુ પુટ ફિયર ઇન ટુ એવરી વન એન્ડ ઇન સચ અ લિટલ ટાઈમ ટુ. પરંતુ નો નોટ ધ સ્નેક, કે મને સ્નેક ગમતો નહોતો, શાપ ગમતો ન હતો, પરંતુ તેની જે લોકોને ડરાવવાની જે એબલ એટલે કે ક્ષમતા હતી તેનામાં, તે ખૂબ જ અદ્ભુત હતી. એન્ડ ઇન સચ અ લિટલ ટાઈમ ટુ, અને એ ખૂબ જ થોડા જ સમયમાં છે તેણે લોકોને ડરાવી દીધા. તો એ ક્ષમતાથી છે એ મનુ ખૂબ જ પ્રભાવિત થયા હતા. The Peshwa laughed and asked, would you like to frighten us? કે પેશવા છે એ હસી અને હસતા હસતા છે એ મનુને પૂછે છે કે તને અમને ડરાવવું ગમશે. મનુ નેવર ડ્રીમ ધેટ ધ શી વુડ બીકમ અ ક્વીન, કે મનુ છે તેણે સપનામાં પણ કોઈ દિવસ વિચાર્યું નહીં હોય કે તે એક રાણી બનશે. Gangadhar Rao, the ruler of Jhansi, a small state in Uttar Pradesh, had just lost his queen. અને એ સમયે શું થાય છે તો કે ઉત્તર પ્રદેશનું એક રાજ્ય છે ઝાંસી, જેના શાસક ગંગાધર રાવ હતા. તેણે હમણાં જ છે જસ્ટ લોસ્ટ હિઝ ક્વીન, તેણે પોતાની રાણી છે એને ખોઈ બેસી અથવા તો ગુમાવી હતી. He sent his priest Tatya Dixit in search of a girl from a noble family. ત્યારબાદ છે ગંગાધર રાવ તેના પ્રિસ્ટ એટલે કે તેના પાદરી છે, તેના ધર્મગુરુ છે તાત્યા દીક્ષિત, તેને મોકલે છે એક નોબલ ફેમિલી માટે અથવા તો નોબલ ફેમિલીની એક ગર્લ માટે. દીક્ષિત કમ ટુ ધ કોર્ટ ઓફ ધ ઓલ્ડ પેશવા, અને તાત્યા દીક્ષિત છે એ પેશવાના દરબારમાં આવે છે. ઇન ધ કોર્ટ હી શો મનુ, અને એ દરબારમાં મનુને જોઈ છે. દીક્ષિત વોઝ વેરી પ્લેસ ટુ સી મની, અને તાત્યા દીક્ષિત છે એ મનુને જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે. હી ટોલ્ડ ધ ઓલ્ડ પેશવા એન્ડ મનુઝ ફાધર આઈ લાઇક ધીસ ગર્લ, અને દીક્ષિત છે એ પેશવા બાજીરાવ અને ઓલ્ડ પેશવા અને મનુના ફાધર છે તેને કહે છે કે મને આ છોકરી ગમે છે. આઈ થિંક સી વિલ બી અ ગુડ ક્વીન ફોર માય કિંગ, અને મને લાગે છે કે આ અમારા રાજા માટે યોગ્ય રાણી બની શકે તેમ છે. દીક્ષિત then consulted Manu's horoscope and told Manu's father, your daughter will become a queen. કે દીક્ષિત છે તેણે મનુની કુંડળી કઢાવી અને તેની એક સલાહ લીધી. એન્ડ ટોલ્ડ મનુઝ ફાધર, અને મનુના ફાધરને કહે છે કે તમારી દીકરી છે એ રાણી બનશે. હર હસબન્ડ્સ ફેમિલી વિલ બીકમ વેરી ફેમસ બીકોઝ ઓફ હર ડીડ્સ, અને દીક્ષિત છે કહે છે કે તમારી દીકરી છે એના સારા કર્મોને લીધે એનું હસબન્ડ્સ ફેમિલી એટલે કે એનું સાસરું છે એ ખૂબ જ પ્રખ્યાત બનશે. એન્ડ સો મનુ એન્ડ ગંગાધર રાવ ધ મહારાજા ઓફ ઝાંસી વેર મેરીડ, અને ત્યારબાદ છે એ મનુ અને ગંગાધર રાવ જે મહારાજા ઝાંસીના મહારાજા હતા એ બંનેના મેરેજ થાય છે. મનુ વોઝ નોટ ઇવન 8 year old while the Maharaja was 29. કે જ્યારે મનુ અને ગંગાધર રાવના મેરેજ થાય છે ત્યારે મનુ પૂરા 8 વર્ષની પણ હતી નહીં, એટલે કે તેના 8 વર્ષ પણ પૂર્ણ થયા ન હતા જ્યારે મહારાજા છે ગંગાધર રાવ તે 29 યરના હતા, એટલે કે 29 વર્ષના હતા. When the priest tied together the end of the bride's sari and the groom's veil,
Manu told the priest, bind it tight and strong. કે જ્યારે ગંગાધર રાવ અને મનુના મેરેજ થતા હોય છે ત્યારે જ્યારે પ્રિસ્ટ એટલે કે જે પૂજારી હોય છે તે મનુની સાડીનો છેડો અને ગ્રૂમ એટલે કે જે વરરાજા ગંગાધર રાવ છે તેના જેનો શું કહેવાય દુપટ્ટો હોય છે તેના ખભા ઉપર એનો છેડો લે અને જ્યારે બાંધતા હોય છે ત્યારે મનુ કહે છે કે ખૂબ જ ટાઈટ અને સ્ટ્રોંગ મજબૂતથી બાંધજો. એટ ધ ટાઈમ ઓફ her wedding, her husband's people gave her a new name, લક્ષ્મીબાઈ. અને એ જ સમયે વેડિંગ સમયે એટલે કે તેના લગ્નના સમયે જેના હસબન્ડ્સ પીપલ એટલે કે તેના સાસરિયાના જે લોકો હોય છે તેનું નામ મણિકર્ણિકાથી બદલી અને લક્ષ્મીબાઈ પાડે છે. લક્ષ્મીબાઈ નામ છે એનું રાખે છે. As a queen, Lakshmibai spent her time cooking delicious dishes for her husband and looking after the excellent library in the palace. ત્યારબાદ શું થાય છે તો કે એઝ અ ક્વીન એક રાણી તરીકે છે એ લક્ષ્મીબાઈ સ્પેન્ડ હર ટાઈમ કે લક્ષ્મીબાઈ છે તેનો સમય છે એ કુકિંગ ડિલિશિયસ ડિશીસ એટલે કે ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં પસાર કરતા હતા અને લુકિંગ આફ્ટર ધ એક્સિલન્ટ લાઇબ્રેરી ઇન ધ પેલેસ અને પોતાના મહેલમાં એક ઉત્તમ લાઇબ્રેરી છે એ સજાવીને રાખી હતી કે તેની સંભાળ લેતા હતા. ઇન 1853 ગંગાધર રાવ બીકમ સિરિયસલી ઇલ એન્ડ લે ડાઇંગ અને ત્યારબાદ છે 1853માં ગંગાધર રાવ છે એ ખૂબ જ ગંભીર રીતે બીમાર પડે છે એન્ડ લે ડાઇંગ અને ખૂબ જ મરણ પથારીમાં હોય છે. The British East India Company had already declared that once the ruler of an Indian state died without a child, the state would at once come under the ruler of the company. અને ત્યારે છે તમને ખબર છે કે એ સમયે બ્રિટિશ લોકોનું છે બ્રિટિશરોનું રાજ્ય ચાલતું હતું આપણા ભારત દેશમાં. તો એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ છે એ ઓલરેડી ડિક્લેર કરેલું હતું કે વન્સ ધ રૂલર ઓફ એન ઇન્ડિયન સ્ટેટ કે ભારતના કોઈપણ રાજ્યમાં છે એ કોઈપણ રાજા પોતાના વિધાઉટ અ ચાઇલ્ડ પોતાના પુત્ર વગર છે એ મૃત્યુ પામે તો એનું આખું રાજ્ય છે એ બ્રિટિશ ઇન્ડિયા કંપનીના અંડરમાં આવી જશે. To save Jhansi from passing to the British a day before his death, the Maharaja adopted a son and called him Damodar Rao. શું થાય છે તો કે આ વાતથી છે એ ગંગાધર રાવ આ વાત છે ગંગાધર રાવ જાણતા હતા એટલા માટે તેણે શું કર્યું પોતાની ઝાંસીને બચાવવા માટે પાસિંગ ધ બ્રિટિશ એટલે કે બ્રિટિશરોથી પોતાની ઝાંસીને બચાવવા માટે અ ડે બિફોર હિઝ ડેથ કે તેના મૃત્યુના એક દિવસ પહેલાં તેણે એક પુત્રને દત્તક લીધો અને તેનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. In 1853, Lord Dalhousie, who was then the Governor General, instructed Major Ellis, his agent in Jhansi, to bring Jhansi under British rule. અને ત્યારબાદ છે એક વર્ષ બાદ 1854માં લોર્ડ ડેલહાઉસ કે જે એક ગવર્નર જનરલ હતા તેણે ઇન્સ્ટ્રક્ટેડ એટલે કે સૂચના આપે છે મેજર ઇલિસને કે જે તેના ઝાંસીના એક એજન્ટ હતા ટુ બ્રિંગ ઝાંસી અંડર બ્રિટિશ રૂલ કે તે છે એ મેજર ઇલિસને કહે છે કે તે ઝાંસીને છે પોતાના બ્રિટિશ રૂલની હેઠળ લઈ લે. He refused to accept the 6-year-old Damodar Rao as the prince કે તે છે એ 6 વર્ષના દામોદર રાવને એક રાજકુમાર તરીકે અથવા તો એક રાજા તરીકે સ્વીકારવાની ના પાડે છે. મેજર ઇલિસ appeared at the Rani's court and read out a long announcement. ત્યારબાદ છે મેજર ઇલિસ રાણીના દરબારમાં પહોંચે છે ત્યાં આવે છે અને રીડ આઉટ અ લોંગ એનાઉન્સમેન્ટ અને ખૂબ જ લાંબી જાહેરાત કરતાં કહે છે કે હી ડિક્લેર ધેટ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની વુડ રૂલ ઝાંસી ફ્રોમ ધેન ઓનવર્ડ કે હવે એ ડિક્લેર કરે છે જાહેર કરે છે કે
ઝાંસી છે એ હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હેઠળ આવી છે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેના ઉપર શાસન કરશે. ધ રાની વુડ ઇવન receive a pension and she would be allowed to live in the palace. અને કહેવામાં આવે છે કે હવેના સમયથી ઝાંસી છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હેઠળ છે આવે છે, તેના શાસન હેઠળ આવે છે, અને રાણી લક્ષ્મીબાઈને એના દરેક વર્ષે પેન્શન આપવામાં આવશે. એન્ડ સી વુડ બી એલાઉડ ટુ લીવ ઇન ધ પેલેસ, અને તે ચાહે ત્યાં સુધી આ મહેલમાં રહી શકે છે. Even as Major Ellis read on, the Rani's clear, angry voice was heard from behind the curtain, "મેરી ઝાંસી નહીં દૂંગી." કે એ જ સમયે છે એ ખૂબ જ ઊંચા અવાજમાં જ્યારે મેજર એલિસ છે આ બધું રીડ ઓન, કે જ્યારે આ જાહેરાત આપતા હોય છે, એનાઉન્સમેન્ટ કરતા હોય છે, ત્યારે રાનીઝ ક્લિયર એંગ્રી વોઇસ, અને ખૂબ જ સ્પષ્ટ અને ઊંચા અવાજે છે દરેક લોકો સાંભળી શકે એ રીતે બિહાઇન્ડ ધ કર્ટેન, પડદા પાછળથી તે બોલે છે કે મેરી ઝાંસી મેં નહીં દૂંગી. During the next 3 days, Lakshmibai lived quietly in the palace on the small pension she received. During the next 3 years, Lakshmibai lived quietly in the palace on the small pension she received from the British ruler. The new ruler saw no cause for anxiety. Everything was peaceful in ઝાંસી. કે ત્યારબાદના છે એ 3 વર્ષ સુધી છે એ રાણી લક્ષ્મીબાઈ પોતાના મહેલમાં છે એ ખૂબ જ સ્મોલ પેન્શન, એટલે કે ઓછા વેતનથી જીવન છે એ પસાર કરે છે. ધ ન્યૂ રૂલર સો નો કોઝ ફોર એન્ઝાયટી, કે જે નવો રૂલ બનાવેલો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એની કોઈ પણ ચિંતા કર્યા વગર. એવરીથિંગ વોઝ પીસફુલ ઇન ઝાંસી, અને દરેક વસ્તુ છે ઝાંસીમાં ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહેલી હતી. આગળની જે સ્ટોરી છે અહીંયા છે આપણી સ્ટોરી પૂર્ણ થતી નથી, પરંતુ આગળની જે સ્ટોરી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.